नमस्कार विद्यार्थी मित्रों, उमा विद्या संकुल यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। આપણે પ્રકરણ અર્થશાસ્ત્રમાં પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોનો ચાલે છે, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિનો અર્થ, આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિના લક્ષણો, વિકાસના લક્ષણો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વિશે આપણે વાત કરી હતી। હવે આજે આપણે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એના વિશે વાત કરવાની છે। માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એટલે શું થશે? આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ આવક વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો થાય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય। હવે લોકોની માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક એટલે રાષ્ટ્રની થઈ ગઈ, માથાદીઠ આવક એટલે કે લોકોની પોતાની માથાદીઠ આવક છે, વ્યક્તિની માથાદીઠ આવક એટલે માથા છે એટલે માથાદીઠ આવકમાં જેટલો વધારો થાય તો લોકોનું જીવન ધોરણ ઊંચું ગયું કહેવાય અને આર્થિક વિકાસ થયો કહેવાય। સતત વધારો થાય તો આર્થિક વિકાસ થયો કહેવાય। શેમાં? માથાદીઠ આવકમાં સતત વધારો થાય તો તેને આર્થિક વિકાસ થયો કહેવાય। અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક, સતત વધારો થાય એટલે આર્થિક વિકાસ થયો કહેવાય। માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક, ખાસ કરીને એક માર્કમાં પૂછાય છે માથાદીઠ આવકનું સૂત્ર શું, 12માના બોર્ડમાં પણ પૂછાય છે માથાદીઠ આવકનું સૂત્ર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી। કુલ વસ્તી હોય અને રાષ્ટ્રીય આવક હોય અને એને ભાગ્યા કુલ વસ્તી કરો એટલે તમને એક એક માથાદીઠ બધાની માથાદીઠ આવક મળે। માથાદીઠ આવકનું સૂત્ર ફરી એક વખત કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી, મોસ્ટ IMP એક માર્કમાં પૂછાઈ શકે છે માથાદીઠ આવક કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી। હવે રાષ્ટ્રીય આવક કરતાં ચડિયાતો છે માથાદીઠ આવક, કારણ કે વસ્તીને ધ્યાનમાં લે। હવે રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવક ચડિયાતી છે આર્થિક વિકાસમાં। શું કામ? કે વસ્તીને ધ્યાનમાં લઈને આપણે આનો માપદંડ કાઢીએ છીએ। યુએનઓ નિષ્ણાંતોની ભલામણ, માથાદીઠ આવક ઊંચા દરે વધે તો ઊંચો વિકાસ દર। હવે માથાદીઠ આવક છે એ ઊંચા દરે વધે તો વિકાસ કેવો થાય? ઊંચો થાય। માથાદીઠ આવક નીચા દરે વધે તો નીચો વિકાસ દર। જો માથાદીઠ આવક છે એ નીચી હોય લોકોની તો નીચો વિકાસ દર કહેવાશે। માથાદીઠ આવકમાં વધારો ન થાય તો સ્થગિતતા, એટલે કે માથાદીઠ આવકમાં વધારો ન થયો અને ઘટાડો ન થયો તો સ્થગિતતા, સ્થિર છે આપણી વિકાસનો। માથાદીઠ આવકમાં ઘટાડો થાય તો પીછેહઠ, માથાદીઠ આવકમાં આપણે અમુકની વધારા કરતાં ઘટાડો થાય તો આપણે પીછેહઠ કરી છે એમ કહેવાય। હવે માથાદીઠ આવક વધવાથી જીવન ધોરણના સુવિધામાં વધારો। હવે આપણે જ છે, આપણા ઘરમાં આપણી આવક વધશે, આપણા પપ્પાની આવક વધશે તો આપણે શું કરશું વિદ્યાર્થી? આપણા જીવન ધોરણમાં સુધારો આવશે। જેમ આપણી આવક વધે છે એમ આપણા જીવન ધોરણમાં સુધારો આવે। માથાદીઠ આવક એટલે કે એ વ્યક્તિનું એક પરિવાર છે તો એના આવકમાં વધારો થાય છે તો જીવન ધોરણમાં શું આવે છે? સુવિધામાં પણ વધારો થાય છે। આપણે ખુરશી લઈએ છીએ, સોફા લઈએ છીએ, ટીવીમાંથી આપણે LED લઈએ છીએ, ફ્રીજમાંથી ડબલ ડોર ફ્રીજ લઈએ છીએ, સુવિધામાં વધારો થાય છે। સાચો માપદંડ, આ માથાદીઠ આવક તમે કાઢો એટલે તમને આપણા દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં એનો આપણે સાચો માપદંડ જોવા મળે। એટલે કે આપણે ખરેખર વિકાસ થયો છે કે નહીં, ખરેખર લોકોનું કલ્યાણ થયું છે કે નહીં, તો એના જોવા માટે આપણે માથાદીઠ આવકની ગણતરી કરવી પડે। એટલે માથાદીઠ આવક છે એ સાચો માપદંડ છે, બરાબર છે। હવે કોષ્ટકમાં રજૂઆત છે એની। માથાદીઠ આવક, માથાદીઠ રાષ્ટ્રીય આવક યુએસમાં 2014 સમખરીદ શક્તિના માપદંડ મુજબ વૃદ્ધિ દર એનો ટકામાં છે। નોર્વે 64,992 એનો 1.1 વૃદ્ધિ દર થયો, 1.6। આ બધું જે માથાદીઠ રાષ્ટ્રીય આવક છે એનો આપણે વૃદ્ધિ દર જોઈએ છીએ તો કેવી રીતે વધારો ઘટાડો થાય છે। કોષ્ટકમાં જોઈ શકાય છે કે ભારતની માથાદીઠ આવક 2014માં, ભારતની જે માથાદીઠ આવક છે 2014માં 5,497 અમેરિકન ડોલર છે, જે નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતાં ઘણી ઓછી છે। 2014માં આપણી જે માથાદીઠ આવક છે બીજા દેશ કરતાં ઓછી છે, નોર્વે કરતાં 11 થી 12 ગણી ઓછી છે, નોર્વે છે એનાથી તો 11-12 ગણી ઓછી છે આપણી આવક। તો નોર્વેનો વિકાસ ભારત કરતાં 11 થી 12 ગણો વધારે છે, કેમ કે જો એની આ રાષ્ટ્રીય આવક કેવી છે? વધારે છે, આપણી ઓછી છે, તો 11 થી 12 ગણાનો ફેર પડે છે કે નોર્વે આપણા કરતાં આગળ છે।
પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર ઊંચો છે. ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર પાછો ઊંચો છે, તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમ કહેવાય. હવે રાષ્ટ્રીય આવક છે જે ઘણી ઓછી, નોર્વે કરતાં 11 થી 12 ગણી ઓછી છે. નોર્વેનો વિકાસ ભારત કરતાં 11 થી 12 ગણો વધારે છે. પરંતુ ભારતની જો માથાદીઠ આવકની વૃદ્ધિ દર કરી છે તો એ પાછો વધારે છે. એટલે તેથી વિકાસ ઝડપી થઈ રહ્યો છે તેમ કહેવાય. કેમ કે દેશનો વિકાસ થઈ ચૂક્યો છે નોર્વેનો, તો એનો જે પાછો વૃદ્ધિ દર છે એ 1.1% જ છે. કે વૃદ્ધિ વિકાસની એ દેશ કેટલી વૃદ્ધિ કરે છે? 1.1%ના દરે કરે છે. જ્યારે આપણો દેશ છે એનો વિકાસ અત્યારે ઓછો થઈ થયો છે, પણ એ વૃદ્ધિ કેવી કરે છે? અત્યારે વિકાસ થયો છે એમ કહેવાય. શું કામ? કે વૃદ્ધિ દર 6% છે એટલા માટે. હવે મર્યાદાઓ, માથાદીઠ આવકની મર્યાદાઓ આ વખતે કોર્સમાં નથી વિદ્યાર્થી મિત્રો. હવે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. આ આખું આપણે માથાદીઠ આવક સમજ્યા. હવે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. આર્થિક વિકાસ એટલે શું? તો કે લોકોની જીવન ધોરણમાં સુધારો. તેથી કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે કે નહીં, તે દેશો બીજા દેશ કરતાં કેટલો વધારે આગળ છે, કેટલો ઓછો છે, તે માપવા માટે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક સ્વીકારવામાં આવે છે. માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? પહેલાં તો આપણે એનો અર્થ સમજીએ. માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુ અને સેવાની વપરાશના ધોરણ પર આધારિત હોય. વિવિધ વસ્તુ અને સેવા પર આધારિત હોય આપણી જીવન ગુણવત્તા. એ આપણે આગળ જોયું હતું. વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ તથા અન્ય બિનટકાઉ વસ્તુ. વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુ. વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ. આ વપરાશના ધોરણ કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે. તેથી વપરાશના ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનો ભૌતિક સુધારો થયો છે તેમ કહી શકાય. હવે આપણું નાગરિક જે લોકો છે એનું જીવન ધોરણ ઊંચું જાય તો દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં તેમ કહી શકાય. જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો. કોઈ એક વર્ષના ગાળામાં દેશના લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુ અને સેવાઓનો સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. વસ્તુ સેવામાં મુખ્યત્વે નીચેના ઘટકોનો સમાવેશ થાય: ખોરાક, આરોગ્ય અને તબીબી સેવા, રહેઠાણ, કપડાં, શિક્ષણ અને મનોરંજન. રહેઠાણ કપડામાં શું છે? ઓરડાની સંખ્યા, ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિ. શિક્ષણ મનોરંજનમાં કેટલા ટકા વસ્તીને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ, ટીવી, થિયેટર્સ વગેરે. મનોરંજનમાં ટીવી, થિયેટર્સ. પરિવર્તન અને માહિતી પ્રસારણ સેવા, વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોન સંખ્યા. પરિવહન અને માહિતી પ્રસારણ માટે એટલે કે રસ્તા, રેલવે લંબાઈ. ઉર્જા શક્તિમાં માથાદીઠ ઉર્જાની વપરાશ. દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુનું પ્રમાણ, ડ્રેનેજની સુવિધા, ગટરની સુવિધા. જો ઉપરયુક્ત 10 બાબતોમાં સુધારો થઈ રહ્યો છે લોકોમાં, તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી રહી છે તેમ કહી શકાય. જો સુધારો ન થાય તો કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે તે જાણી તેના ઉપાયો યોજી દેશનો વિકાસ સાધી શકાય છે. દેશનો વિકાસ ક્યારે વધારી શકાય? આપણે આટલી સુવિધા જોઈ, એમાં સુવિધા આપણને આમાં હજી અમુક ટકા સુધારાની જરૂર છે, તો આપણે સુધારો કરી તો દેશનો વિકાસ વધે છે એમ કહી શકાય. માનવ જીવનના કોઈપણ નિર્દેશકને સાપેક્ષ રીતે પણ રજૂ કરી શકાય. સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા નિર્દેશકને 100નો આંક અપાય છે. સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા નિર્દેશકને 100નો આંક અપાય. જીવનની ભૌતિક ગુણવત્તા સુધારા ઉપર વિકાસશીલ દેશો હવે વધારે ધ્યાન આપે છે.
વિકાસશીલ દેશ થઈ છે એ અમુક જે ભૌતિકમાં સુધારા કરવાના છે તો એનો ધ્યાન આપે છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે PQLI યાદ રાખવું જરૂરી બને છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી. રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે તો ભારત આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી. તેમની અનેક મર્યાદા છે. દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય. હવે દેશમાં તો આવક વધે છે તો એ તો અમુક લોકોને જ ફાયદો મળે છે, તો એ વિકાસ નથી. દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે ગરીબીનું જીવન ધોરણ ઊંચું લાવે. દેશનો વિકાસ કેવો હોવો જોઈએ કે ગરીબીનું જો જીવન ધોરણ ઊંચું આવે તો દેશનો વિકાસ થયો કહેવાય. હવે જે ધનવાન લોકો છે એનો જ વિકાસ થાય છે, એના જ હાથમાં બધી સત્તા કેન્દ્રિત છે, એને જ પૈસા મળે છે, તો પછી એ કાંઈ દેશનો આર્થિક વિકાસ નથી. નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય. કોઈનો ખોરાક, રોટી, કપડાં, મકાની જીવનની પ્રાથમિક જરૂરિયાત છે સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રાખીને ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. એટલે કે લોકોના ભૌતિક ગુણવત્તામાં વધારો થાય તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. ભૌતિક ગુણવત્તાની જે કક્ષા છે એ આર્થિક વિકાસની જ કક્ષા દર્શાવે છે. કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી હોય તો તેનો અર્થ એવો થાય છે કે દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એટલે કે સપાટી ઊંચી છે. ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે 3 ધોરણો દર્શાવ્યા છે: શિક્ષણ પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. હવે કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશમાં આપણે બે દેશ વચ્ચે કમ્પેરિઝન કરી, બે રાજ્ય વચ્ચે કમ્પેરિઝન કરી તો માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી હોય તો ભૌતિક એટલે કે વિકાસની કક્ષા ઊંચી સપાટીએ હોય એમ કહી શકાય. કેમ કે એમાં ગરીબનું જીવન ધોરણ છે એ પણ ઊંચું આવે, ગરીબોના જીવન ધોરણને પણ ઊંચું લાવી શકાય, તો એ દેશનો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. હવે શિક્ષણ પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર વર્ષ દરમિયાન. શિક્ષણ પ્રમાણ દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. કેટલા ટકા લોકો શિક્ષિત છે કે અશિક્ષિત છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ. હવે કેટલા લોકો શિક્ષિત થયેલા છે, કેટલા લોકોએ શિક્ષણ મેળવેલું છે, શિક્ષિત લોકો છે, તો કેટલા દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. હવે અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે, બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય કે આ કેટલા વર્ષ જીવશે, જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવા સારી છે તેમ કહી શકાય કે આપણે આયુષ્ય નક્કી અપેક્ષિત ધાર્યું હોય અને એને વધે તો એનું આરોગ્ય સારું છે. બાળ મૃત્યુ દર વર્ષ દરમિયાન જીવતા જન્મેલા 10,000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને 1 વર્ષ પણ એ બાળક ન જીવ હોય તો અને મૃત્યુ પામે તો બાળ મૃત્યુ દર કહે. જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે. હવે બાળ મૃત્યુ દર એટલે કે જે બાળક જન્મેલું છે એ 1 વર્ષની આયુષ્ય ન ભોગવે અને ગુજરી જાય, મૃત્યુ થાય એનું, તો એ બાળ મૃત્યુ દર ઘટે તો આપણે આરોગ્યની સગવડતા વધી છે એમ કહેવાય. અપેક્ષિત આયુષ્ય વધે તો પણ આપણે આરોગ્યની સેવા સારી છે તેમ કહેવાય. શિક્ષણનું પ્રમાણ, કેટલા ટકા લોકો શિક્ષિત થાય છે તેને. અમુક લોકો તમે જો ભણવું છે છતાં ભણી નથી શકતા, બરાબર છે, તો એ શિક્ષણનું પ્રમાણ છે. તો PQLI બરાબર એટલે કે ફિઝિકલ ઇક્વાલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ ઇક્વલ શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્યનો અંક પ્લસ બાળ મૃત્યુ દરનો આંક. આ 3 જે આપણને કોષ્ટકમાં 3 જે આપણને દર્શાવી છે ઘટકો એ આપણે જોવાના છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. 3 બાબતો જ કેમ? હવે આપણને એવો પ્રશ્ન થાય કે 3 બાબતો જ કેમ? આ 3 બાબતો અંગેના વિશ્વાસપાત્ર આંકડા દરેક દેશમાં મેળવી શકાય છે. આ 3 બાબતો અંગેના
વિશ્વાસપાત્ર આંકડા દરેક દેશમાં મેળવી શકાય છે. આ ત્રણેય નિર્દેશકો પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. આ ત્રણ જે આપણે વાત કરી, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર, શિક્ષણનું પ્રમાણ, તો એ નિર્દેશક નહીં પરંતુ પરિણામ દર્શાવે. આ ત્રણેય બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણે પૂરા પાડે છે. શિક્ષણ જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. શિક્ષણ છે એ જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. શિક્ષણમાં વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે. તમે જો ભણેલા હોય, શિક્ષિત હોય, તો શિક્ષણમાં વધારો છે એ વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે. વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત ગણાય છે. વ્યક્તિની કુશળતા ગણાય છે અને દેશના વિકાસની આવશ્યક બાબત ગણાય છે. અપેક્ષિત આયુષ્ય સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. અપેક્ષિત આયુષ્યમાં વધારો પોષણ, તબીબી સારવાર તથા પર્યાવરણ સંજોગોનું પરિણામી એક પ્રતિબિંબ છે. બાળ મૃત્યુ દર સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. બાળ મૃત્યુ દર પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાની સ્થિતિ, માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ છે. બાળ મૃત્યુ દર એટલે કે આરોગ્યમાં જો સુધારો જોવા મળે. હવે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના દરેક નિર્દેશ શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર, આ ત્રણ નિર્દેશ છે. જીવનની ભૌતિકતાના માપદંડો છે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. શોનો ભાર એટલે કે વેટેજ આપવામાં આવે છે. તે દેશની તે નિર્દેશની કામગીરીના આધારે 0 થી 100ના આંકની વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે. આ ત્રણ બાબતોમાં એ દેશને મળેલા ગુણનો સરવાળો થાય છે. સરવાળો 3 વડે ભાંગીને સરેરાશ કાઢવામાં આવે, કેમ કે 3 નિર્દેશ છે. જે આંક મળે તે PQLIના આંક તરીકે ઓળખવામાં આવે છે. PQLIનું ફૂલ ફોર્મ આપણે જોયું. હવે મહત્વની બાબતો શું છે? જેમ દેશનો PQLI 100ની નજીક તે દેશની ઉપરયુક્ત 3 બાબતોમાં કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. PQLI એટલે જે આપણે જોયું ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ 100ની નજીક છે તો કામગીરી ઉત્તમ છે. 0ની નજીક છે તો ઉતરતી કક્ષાની કામગીરી છે. 3 નિર્દેશકો. PQLI 0 થી 100ની વચ્ચે હોઈ શકે છે. PQLIના આંકડાથી એક જ દેશના 2 રાજ્યો કે 2 જુદા જુદા દેશની તુલના થઈ શકે. આ બધું આપણે આંકડામાં માપીએ તો તુલના, કમ્પેરિઝન થઈ શકે. જેમ PQLIનો આંક વધારે હોય તો દેશનો આર્થિક વિકાસ વધારે છે. PQLIનો આંક ઓછો હોય તો દેશનો આર્થિક વિકાસ નીચો છે. સકારાત્મક બાબતો. PQLIમાં માનવ જીવનના ધોરણને સ્પર્ધા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતનો સમાવેશ થાય છે. શિક્ષણ અને આરોગ્યનો સમાવેશ થાય છે, એ આપણે જોયું આગળ. માથાદીઠ આવકના નિર્દેશ કરતાં PQLI ચડિયાતા છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળા છે. માથાદીઠ આવકની મર્યાદા છે, રાષ્ટ્રીય આવકની મર્યાદા છે, PQLIની મર્યાદા ઓછી છે. PQLIથી જુદા જુદા દેશો, દેશના જૂથો, એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થઈ શકે. શહેરી, ગ્રામીણ, સ્ત્રી પુરુષોના PQLI બનાવી તેની તુલના થઈ શકે છે. એટલે કે ગામડા અને શહેરના લોકોના આપણે આ અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર, પછી શિક્ષણ, આ બધું આપણે નિર્દેશ દ્વારા માપી શકીએ છીએ. તો એની તુલના થઈ શકે છે. દેશો વચ્ચે, રાજ્ય વચ્ચે, શહેર ગામડા વચ્ચે એની તુલના થઈ શકે છે. સ્ત્રી પુરુષ વચ્ચે તુલના થઈ શકે છે. મર્યાદા શું છે? માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે. આ 3 જ બાબતના આધારે સચોટતાથી દેશોનો વિકાસ થયો છે કે નહીં તેમ ન કહી શકે. ખાલી આયુષ્ય, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણના આધારે દેશનો આર્થિક વિકાસ છે એ ન કહી શકાય, કેમ કે એ 3 બાબતો જ સ્પષ્ટ કરી છે. સાચો આંક મેળવવા માટે 3 બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ થાય છે. સાચો આંક મેળવવા માટે માત્ર સરેરાશ દર્શાવે છે કે 3 નિર્દેશકના મળેલા આંકને 3 વડે ભાગવાથી મળતો આંક PQLI છે જે સરેરાશ છે. સરેરાશથી દેશની 3 બાબતોમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહીં. સરેરાશથી નિર્ણયો લેવાતા નથી. સરેરાશથી નિર્ણયો ન લેવાય. કોઈ દેશનો PQLI દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશ કરતાં વધારે છે તેમ કહી શકાય. 3 ધોરણને માનવ જીવનમાં એકસરખું મહત્વ 100 આંક અપાય છે જે અયોગ્ય છે. 3 બાબતો
માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરી છે. ધનિક આ મર્યાદા છે કે ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, છતાં એની ઉપેક્ષા કરી આ એની મર્યાદા છે. ધનિક દેશોની પીક લઈ વધવાની ગતિ ધીમી હોય, કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી. આ આપણે PQLI જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આજની સ્થિતિ માનવ વિકાસનો આ મહત્વનો મુદ્દો છે, જે આપણે શાંતિથી સમજશું આવતા લેક્ચરમાં.